રાજકોટ જિલ્લાના મોરબી જલારામ મંદિર ખાતે પરમ પૂજ્ય વાલગીરી બાપુના સ્મરણાર્થે યોજાયેલ વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પમાં 175 દર્દીઓએ લાભ લીધો। અત્યાર સુધીના 36 કેમ્પમાં કુલ 10,872 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું। સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી દ્વારા સર્વજ્ઞાતીય વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે યોજાઈ રહ્યો છે। જે અંતર્ગત તારીખ 4/9/2024 બુધવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો, જેમાં 175 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો। આ ઉપરાંત 54 લોકોના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા। શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડૉક્ટર બળવંતભાઈ, ડૉક્ટર અલ્કેશભાઈ ખેરડિયા, ડૉક્ટર કાનજીભાઈ, ડૉક્ટર સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી, તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન માટે રાજકોટ જવા આવવાની વ્યવસ્થા તથા રહેવા જમવા, ચા પાણી, નાસ્તા, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પ્રવર્તમાન માસનો કેમ્પ પરમ પૂજ્ય વાલગીરી બાપુ ગુરુ મુંડિયા સ્વામીના સ્મરણાર્થે યોજવામાં આવેલ। અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 35 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 10,697 લોકોએ લાભ લીધેલ, તેમજ કુલ 4,822 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે। ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 175 લોકોએ લાભ લીધો, તેમજ 54 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા। કેમ્પને સફળ બનાવવા ગિરીશભાઈ ગેલાણી, ભાવિનભાઈ ગેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાજ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચોંડીભમર, નીરોભાઈ હાલાણી, પારસભાઈ ચંગ, સંજયભાઈ હિરાણી, કૌશલભાઈ જાણી, હિતેશ જાની, મુકુંદભાઈ મેરાણી, કિશોરભાઈ ગેલાણી, દિનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જેમત ઉઠાવી દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે। કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગની કોઈ આવશ્યકતા નથી। કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ।